એટલે આજે યુએસને અગર કોઈનાથી અગર થ્રેટ છે ને તો એ ચાઇના છે. વેનેઝુએલા ચાઇનાને લોકલ કરન્સીમાં ઓઇલ આપે છે, કે ઈરાન લોકલ કરન્સીમાં ચાઇનાને ઓઇલ આપે છે. બે જ વસ્તુ છે આજે જે વર્લ્ડને ડ્રાઈવ કરશે. ફર્સ્ટ, વર્લ્ડ કઈ તરફ મૂવ કરે છે? વર્લ્ડ એઆઈ તરફ મૂવ કરે છે. હવે તમે એમ કહેશો પણ એઆઈમાં તો યુએસ સૌથી મોટું છે. એવું જ લાગે, દેખાય તો એવું જ છે, બધી કંપની ત્યાંની છે. હવે તમે એક સ્ટેપ પાછળ લો. બધાને ડેટા સેન્ટર્સ જોશે અને ડેટા સેન્ટર્સ માટે બધાને ચિપ્સ જોશે. સેમિકન્ડક્ટર્સ સૌથી મોટો સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચર ગ્લોબલી જે 2nm કે 3nm ની ચિપ્સ જોઈએ છે વર્લ્ડમાં, એ તો TSMC બનાવે. તાઇવાન એક જ કંપની 90% બનાવે છે. એક જ કંપની. ઓહો. હવે તાઇવાન કોના કંટ્રોલમાં છે? ચાઇના. યુએસને એટલે જ નહોતું જોતું કે ચાઇના તાઇવાનને કંટ્રોલ કરે. પણ હવે જે યુએસએ વેનેઝુએલા પર કર્યું, રેન્ડમલી ઘૂસી ગયો અંદર, પ્રેસિડેન્ટને કેપ્ચર કરી લીધો. વોટ સ્ટોપ્સ ચાઇના ટુ ડુ દેટ ઓન તાઇવાન? અને હવે તમે એઝ યુએસ કાંઈ નહીં બોલી શકો, કારણ કે તમે એ જ કર્યું છે. એટલે તમે એમ સમજો કે આખું સપ્લાય ચેન સેમિકન્ડક્ટરનું ચાઇનાના કંટ્રોલમાં છે. બીજી જે થીમ પ્લે આઉટ થાય છે ગ્લોબલી, તમારું EV, એની માટે તમને જોઈએ છે બેટરીઝ, રેર અર્થ મેટલ્સ. હવે સૌથી પહેલાં તો રેર અર્થ મેટલ્સ ચાઇનામાં અમંગ્સ ધ ટોપ 2-3 કન્ટ્રીઝ છે જ્યાં સૌથી વધારે રેર અર્થ મેટલ અવેબિલિટી છે. અને સેકન્ડ, વર્લ્ડનું 70% રેર અર્થ મેટલનું પ્રોસેસિંગ ચાઇનામાં થાય છે. થર્ડ, આના સિવાય શું છે? આના સિવાય છે ઓઇલ, જે ચાઇના પાસે નથી. યુએસ ઇઝ ટ્રાઇંગ ટુ મેક શ્યોર કે એટલીસ્ટ આ મારા કંટ્રોલમાં રહે. તો એ એના રિઝર્વ કરન્સી સ્ટેટસને બચાવવા સાથે સાથે ઇઝ ઓલ્સો હર્ટિંગ ચાઇના જ્યારે એ ઓઇલ કંટ્રોલ કરવા માંગે છે. કારણ કે ખાલી આ એક જ વસ્તુ છે જે પ્રોબેબલી ચાઇનાના કંટ્રોલમાં નથી. તો એ અગર ઓઇલ કંટ્રોલ કરે છે યુએસ, તો પોતાનું ડોલર અને સાથે સાથે ચાઇનાને હર્ટ કરી શકે.